ખરેખર હું છે છતાં બૈરે હું રપચ આ લુગડો તો ધોવા જ પડે બૈરું ક્યાં ના ધોય આલું આમ આ કાળા નાગનો લુગડો તો આના દાડા આવ્યા છે તો જીજામ ઉંમર છે હાઈ હું કેવો દાડો આવશે હું છે કે બૈરો લાવો છે લુગડો ધોય હાલ આ જાતે ધોવા પડે છે ખરેખર એવું મેલું છે ને એક તો ઓન બૈરો તો શું નહીં ને આખા ગામમાં બૂમો પાડી પાડીને કી છે કે અમારો બૈરો છે અરે આ હું આ વઢા છે ને હું કર કેતા હારા હું છે આખું ગોમડી છે બળદ નાગું પર હેલો એટલે સાતુરજી રસોયા બોલ્યા હા મારે શું છે કે 300-400 માણસોનું વધવાનું છે એટલે એવું છે એટલે 300 માણસોનું બનાવવાનું છે તમે રસોયા છો એટલે બરોબર બરોબર હાલ જ બનાવવાનું છે ઇમરજન્સીમાં જ અને તમે આવી જાઓ આવીને પછી છે કે આપણો ભાવ નક્કી કર્યું પણ તમે પહેલાં હાજર થઈ જાઓ અલ્યા આ વળી કને રહોળું કરી કઈ ખવડાવશે ને એટલા પૈસાની ચિંતા ના કરવાની ચતુરજી આપણા પૈસા તમને મળી જ જાય પણ તમે હાલ ત્યાંથી નીકળવાનું કરો બસ બસ સ્ટેન્ડથી જમણી સાઈડ ના વળતા ડાબી સાઈડ વળી જજો અને સીધા આપણે કૂવા પર જ આવી જજો હો હા એમ ભૂલા ના પડતા પાછા હા હા અલ્યા આ વળી શિયા રહોળીઓને બોલાવે છે ભાઈ કરવાનું છે હું હલો તું દડો તો છે મારા પાસે બેટ લઈને આય 2-3 જણા છોકરા છે મારા પાસે આપણે દડો રમે ના ના બેટ જ લેતા ખાલી દડો છે હા હા દડાની પૂંછડી કપાવા દે ને પેલો લેબડો પાડવાનો ઢોર પાડવાનો એટલે ગણ વાર છે હજી તો લેબડો પાડવાની તો તું તો રમવા તો બહુ હોજી ઘેર નહીં આવતો એ ફોન વાળો શિયો છે એમ કે છે શિયો તો ફોન વાળો તો ફોન વાળો તો ગમે પોપટલાલ હું તો છોકરાને જેમ ધમકાવો છો ફોન કરીને દડાવ રમવા બોલાવી દઈશું અલ્યા ભાઈ એને રમવાની ઉંમર થઈ છે રમવા દો કોણ તમે જે તમાર પોસીદા એ કરે છો ને એ રમીને આવશે હમણાં પછી શાળામાં જવું પડે શંભુજી શાળામાં ડાયરેક્ટ દડો રમવા આવી જાય તો પછી અલ્યા રમે છોકરો ભેગું છોકરું ના રમા તો શું કરવાનું શંભુજી હજી લેબડો પાડવાનો છે 4 વાગે અને હાલ ટાઈમ કોઈ કોમ નહીં આ પણ ટાઈમ સર ભાઈ કોમે કરવું પડે તમારે આઈને પાછું કોમ નહીં કરતા હોય એટલા ડોહો તમારા ઉપર ખીજાય છે એટલે હું લેબડા પર શંભુજી સળી એક તો એક વખત પગ લપસ્યું પડ્યો તાંનો મન બીક લાગે આ મારે પેલો 2 ડાળો કાપવા છે તમારે કોળું મને આલો એટલે હું એ હેડું અને તું રમીને પછી આઈને 4 વાગે લેબડો પાડી જાય જતો ના રહે શંભુજી તો એક જવાડી ના જવા દે એટલે નહીં જાય હમણાં આવશે પાછો અને તે બખાડા છોકરો આજે ઘરમાં કંકાસ ના ગાલવાનો પોપટલાલ મને કોળું માંથી લાગી આલો એટલે હું હેડું એટલે પોપટલાલ હું છું છે એ પોપટલાલ હું છું છે અરે હજી કોઈ દડો રમવા આવી જાય એટલે હું કહેતો હતો જીગો જારે પેલા જાણે જાય આમંત્રણ આલ્યું આમંત્રણ આલ્યું હા હાલું મારે તને હાઈ પણ તમારે તો આમંત્રણ આવી છે કે રહોળું છે 300 માણસો જમણ વાળો આમંત્રણ આવી છે શંભુજી ના ભાઈ આપણા આમંત્રણ આવી નહીં આલ્યા પણ એને કોઈ બહેરું નહીં કોઈ છોકરું નહીં ને એને જમણવાર રાખ્યો તો હું નહીં એ તો મને ખબર ને મારે તો ઓછી બનાવી નાજી પણ એટલે તને કીધું આમંત્રણ એટલે પૂછતો તો હું જ ખાલી એટલે કોઈને કોઈ ઘર ગઈનું બીજું તો નહીં કર્યું કે એ તો શીખર પણ ના ક્યાં ડોશી લાવું ક્યાં હાથે બળું છું ના કરતી ક્યાં રોજથી ખવડાવે છે એમ કરી આપણને એ ખબર નહીં તો કીધું આમંત્રણ આલી વાત ઠીક ને બાકી તમારી મરજી આપણે તો આલી આપણને કીધું નહીં બરોબર તો હેડો ભેળો થાય હું કહું છું કે ભાઈ આખા ગામમાં આમંત્રણ ના આલ્યું મને કેમ ના આલ્યું હું કહું તો શું ભેળો થાય નહીં હાલી તો તાર કે જો એ છોકરા જમણવાર હેનું રાખે જમણ કોળું ના જડું પોપટલા લેટ દંડ ના આવે તો હું અમે કે શું નાખી આ છોકરા હેડો તને જાળે જા નીચે ભેગી થઈને જ નેકળો ઈચી લેતો જો તાને હો ખરેખર મૂર્ખો દડો રમીને પાછો થારું ના ઢોર બુશ મારી જવાના બીજું કોઈ ના એ કાકા પેલા જાડેજાનું ઘર છે બાજુ છે જાડેજાનું ઘર એટલે હું પોચે જ જાડેજા છું બંધ કર રોમ 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 એટલે તમારા ઇમરજન્સીમાં રહોળું કરવાનું છે તમે વળી શું નીકળી પડ્યા છો લેડો ઘેર પાછા એટલે વાપરો કે ઇમરજન્સીમાં જ બનાવવાનું છે અને 300 માણસોનું બનાવવાનું છે કેટલો ટોમેટો જોઈએ એટલે હજી તમે લાયા નહીં એટલે લાવ્યો નહીં ટોમેટો લેવા એટલે મેં કીધું તમે આવી જાઓ ઓહો જલ્દી લેતા આવો ચલો લખવરા 5 કિલો કોક ઉપર લખવરાયા તો પણ 500 ઉપર લાવજો બીજો 5 કિલો ઉપર 5 કિલો 500 100 કિલો જેવો કરાઈ જાય 100 કિલો જેવો 100 કિલો કરી દેજો કશો વાંધો નહીં અને તમે છે ને ખાટલો બાટલો ઘેર ડાળેલો ચઈ બેસજો બરોબર અને હું જઈને આવું છું
અરે ઉતાવળમાં શું છે કે આમાં જો યાદ આપણે આવી મોડું થાય છે જી હમ? હા, હા, બોલો. જલ્દી જલ્દી જી આવજો તો એ વાતો કર્યા વગર મોડું થાય તમારે મોડું થાય પછી અમારે મોડું થાય પછી વળી તમે એમ કે હો કરે બધા સોયા ખરેખર મોડા આવે ને એટલે મારે રહોળું બધું મોડું પડી ગયું એટલું છે કે પબ્લિક બધી જમ્યા વગર જચી રહી અને પછી એવી વાતો કરશે એટલે અમે રહોળાવાળા છે ને અમે આબરૂવાળા છે પાછા કોઈનું રહોળું બગાડવા જતા નહીં લેટજી એટલે પસવાળી શું છે કે પૈસા ભૂલી ગયો છું હું તો 500 રૂપિયા પડાવે તો આલો કે મને હું ટોમેટો લઈને આવું છું ને પછી હાલી જ દઉં છું તમને આ ઉતાવળમાં હાલ ખબર પડી ગુજા માત નાખ્યો એટલે 500 રૂપિયા માગે છે હાલો હાલ કે તો ભેગા લઈ લે હું પકડજે લે પકડજો બોલાવ લે એ ભેગા લેજો લે વાંધો નહીં પેલા ભેગા થઈ જાય તો સારું સારું હાલ ટોમેટો લઈને હમણાં હું આવ્યો એટલે તો એ ઝડપી આવજો હો. ઝડપી 5 કિલો 500 કા રાચી 12 વાગે પાછો બીજો ઓર્ડર છે અમારે હમ. અને એનો પાછો 1200 માણસોનો છે એવું ઓવર કશો વાંધો તમારો ફટોફટ પટી જાય ને તો અમારી પોકવાન છે ઝડપી કશો વાંધો નહીં આ કાળી ધરતીનો કાળો નાગ હાલ જ 5 કિલો 500 ટોમેટો લઈને આવું છું અને પછી એવો હદ હું હાચી આવ્યો પણ હાલ ઉતાવળમાં છું એટલે તમે ફટોફટ પોકો હાચી નહીં લાવવાનો ટોમેટો લાવવાના 5 કિલો હા ટોમેટો જ કહું છું કે પણ 1200 માણસો બનાવવાને એ દાડો હું હાચી આવ્યો એમ. અને આ કાળી ધરતીનો કાળો નાગ એટલે હું લે એ રહ્યો કોણ છે કાળી ધરતીનો કાળો નાગ કાળી ધરતીનો કાળો કોઈ નહીં હું જ છું પોચે તમારું નામ તો ઝાલે જશે યાર હા એટલે કાળી ધરતીનો કાળો નાગ એવો ગામમાં બધો મને એમ કહીશ એટલું લોબુ નામ છે એમ કે? લાબુ નામ પણ હોભળો કે હમ. કાળી ધરતીના કાળા નાગ તો હોય રહ્યા પણ જેવું નામ છે ને એવું કોમ રાખજો અને હું છે કે ઓર્ડર પટેલ પૈસા મને કરી આલ છે એમ કે મારા મજૂરી બીજો લઈને જવાનો છે 1200 માણસો રહોળું કરવાનું છે એટલે એ પાછો મજૂરોને પૈસા આલવા પડશે મારા એટલે પૈસાની ચિંતા ના કરવાની અને પૈસા પર જ બેઠા જાવ પૈસા કરો હાલ દેવું કોઈ હું તમારા રાખશું પૈસા અમે ટોમેટો લાવવા દો એટલે રહોળું તમારા કરવાનું છે કોઈ અમારા છોકરો નહીં ખવડાવવાનું બનાવીને વાત કરો છો યાર આટલી બધી ગરમી કરો છો યાર તારે પૈસા હેડજો તો જી આવજો 100 કિલો ટોમેટો લાવજો અને આ તો હું છે બોલવા જેવું જોવો જ છે હા. જલ્દી જી આવો. કશો વાંધો ખોટું ના લગાડતા હો મારો સોય થોડો હાથ આવજો મૂર્ખાઈ એવું કહેવાય લે અયા માર તો શું આટલા બેહજો શાંતિજી હો કા એ હા હા ગોદડું નહીં પાથરે કોઈ એ તો ખબર છે તમે બહાર નીકળેલા છે એટલે બસ ગોદડું પોતાનું અલે એમ ના ઓર્ડર કેન્સલ કરી દો તો હમણાં પાછું જવું પડો ટેક્સી પેલા સુલા જોઈએ એટલી જરા સુલા સેમ થઈ મારા ઓળખે જાડેજા એ આમંત્રણ ના આલ્યું નહીં ને આ રસોડું કરા તો હું આરો ખબર પડતી નથી. ઓહ, તારી એ ભાઈ તમે આ ગોમમાં તો આ કેટલા રફે હેડો છો એટલે કોઈક છોકરો બોકરો વગાડશો અને એટલા રસ્તા એવા છે અને ઓર્ડર એવી જગ્યાએ મળ્યો છે ને હેતરોમાં કુવા ઉપર શિખર ઘર ખોલતા શેઠ આવી ગયા છે પણ ઘર જડ્યું નહીં પેલા શું નામ હતું રે ધરતી કાળી કાળી માટી હું રે નોમ માટી ચાલે જાડેજા નહીં જવું છે એમ કે ના ઓ જાડેજા હા જેસલ જાડેજા કાળી કોટી વાળો ભાઈ હા એ ઓન ઘર છે બસ છે ઈઓને તમે ગોમમાંથી હવે બહાર નીકળ્યા કે ના ગોમાં થઈને તો શેઠ આવી ગયા બારા બરોબર તે અહીંથી થોડા એક આગળ જાવ ને 2-3 ઘર આવશે અને અહીંથી થોડો એક હેઠો પડે છે હેઠા જાવ ને એટલે 3 ઘર આવશે ઈવાનો જો કને જજો એ કુવા પર જ રહી છે ઓ લેટ છે મોડું થાય એ હેઠા તો તારે આ જો તો નિમ કઈ બહાર નીકળશો ને એટલે 2-3 ઘર આવ એ ઘેર ના જતા ને થોડા એક આગળ જાવ ને એટલે ઈવન કુવો જ આવે છે અને કુવા ઉપર જ રહી હા એટલે એવો ઇમરજન્સી મારો હોલું કરવાનું એટલે ફટોફટ પટાઈ જઈએ હા ખરેખર આ મૂર્ખાને કીધું તો એના તું ગાયો પાણી લેબડું પાણી તો જલ્દી આજે તોય જતો રહ્યો મારે ખોળવા જવું પડે હે તેમાં શું ઉપરે તૈયાર હોળું કરા શું કોણ જો પેલા રહ્યા ને માટી જે સર જાડેજા અલે હા એ રીએ જ. એનું નામ શું છે હાસું જે સર જાડેજા કાળી ધરતીનો ખાલો ના કેટલું લાંબુ નામ છે એનું તો હા એનું રસોડું વાત કરવાનું તો સાંભળી હતી હું એ રાહોળાની તો પણ આ હેનું રાહોળ કામ છે એ મને એટલે? ખબર નહીં રહોળું ગોમમાં કરવાનું હોય ને એટલે ખબર જ હોય ગોમમાં અને તમે તો ખાવાના ટેમ આવી જાઓ પણ હું તો કઈ આવા મોણસ ખરેખર ટેકો કરાવવા જવું પડે એ ખેતરમાં ઉપલ્યા તો શરમ આવે છે કે નહીં આવે છે કાકા આટલી ઉંમરે ખરેખર મોટી ભરે અટકો છે કોક ચારે ખૂણે ફેંકી ગયા યાર એ કોઈ કેવું છે પેલો ઘર ધણી ટોમેટો લેવા ગયો છે લ્યા કેતાય નહીં યાર હું માસલો બા કરી કરે તો બોલતા જ નહીં પછી કે મન હું કે બોબલા શું કોઈ અરે પણ અમે હેતરોમાં રહીએ છીએ એટલે ઈ કોણ હમાસર આલા અમોન એરંડો ને છે ના ના આ મારે હેતરમાં ઘર છે શેઠું છે હેતર પછી ગોમ છે શેઠું ઘર છે એટલે અમને શું ખબર પડે કોઈ શું છે બે બોલી બોલો સારે ગળીમાં કી હેતરમાં છે ગળીમાં કી
ગોમ શેઠું છે એટલે ગોમ શેઠું છે કે તમારું ઘર શેઠું છે અલ્યા ગોમથી ઘર શેઠું છે હેતરામાં ઘર કરેલું છે એમ કહું છું. જે લાઈ ગયો ઉપાડીને યાર ગોમમાં યાર અલ્યા મૂર્ખો મજાક કરે. મજાક કરવાની ટેવ છે પણ હું તો કહું છું ખરેખર જાડેજાના અવસરમાં આવજો ના બોલાયો ને એવું તો થાય ગોમ દરેક ગોમે સિસ્ટમ હોય જ છે અમુકોને હું તો રીહણો હોય છે જાણો મોટાને પછી બોલાવતા નહીં પછી હું તો કે ઘેર બેઠા બેઠા વાતો કરે છે લોકોની જાડેજાની વાતો કરે છે જાડેજા ગાડી માટે સિંગની માટે જાડે જાય તો હા એમ પ્રોબ્લેમ ચાલ્યા હમણાં એમ તો કોઈ હાવ ખાઈ એટલું બધું તો બેરો નહીં થઈ ગયું. જે પછી આવો એ ટોમેટો લેવા ગયા છે. હું એ પેલા છોકરાને ખોળવા જઉં છું. સુધર તો રહેશે જ મારે. ગોમમાં ખરેખર છોકરો ખોવાઈ ગયો છે અને પેલા જાડેજાને ખરેખર અવસરની પડી ચાલ્યા અને એટલી ગણ તો હું પાછો આવું છું. કોમના ટાઈમ પાછો આવી ગયો હજુ તો કોઈ સારું એ કરીને ખાઈ લાઈન મેલ્યું છે ગણ બધું. એટલે છોકરો ખોવાડો નહીં દડો રમવા જતો રહે હજી આવ્યો જ નહીં. હું જઉં છું આવું જ પાછો. ખરેખર મગજ તક નહીં લે ગરીબ કે છે છોકરો ખોવાઈ ગયો છે ને અમે કે છે દડો રમવા ગયો છે એટલે આ એ ખોવાઈ ગયો ના કહેવાય દડો રમવા જાણું છું દડો રમવા જાય તો જો જાય અરે પણ કઈ કાઢે તો હજી હું કરવાનું કહેજો. આ જાડેજાની લાડવા ખાવા જવાનું છે અલ્યા મેમન એમ નહીં કહેતો પણ રમવાનું એ માપ પે ગયા તેમાં આબુ ના પડો પાછું. માપ ના રે લિમિટ. જે લિમિટ કહો કે માપ કહો અમારે દેશી પાસે માપ કીએ છે ભાઈ એ તો. ના આમાં તો આવું છું પેલા બાયણાનો માપ લેવા હજી શાનું કામ કરું છું મિસ્ત્રીનું એ રે આવું છે રે માપ લઈશ પટ્ટી છે એનું માપ કહેવાય છે પણ તમે આવો પછી લાડવા ખાય ભલે એ તો ના બોલાવો જાડેજાનું એવું કાંઈ ખોટું લગાવવાનું ના આવો એ તો બોલાય એ તો જફામ ભૂલી ગયો હવે બધું. એટલે કેટલા ઘર છે એનું આ બાજુ જ છે ઘર તો. અરે તો પૂછી લે સજી જો હું ખાઈ કે શું છે ટાઈમ પાસ કરવા આવી ગયા છે મારે કાકા. ક્યાં નહીં. લાડવા ખાવા આવજો એ તો લાડવા ખાતા ક્યાં નહીં પડે તો આવી ગયા અમે તો ખરેખર મગજ નહીં હોય ને મારે જવાનું તો એ મને ભૂલવી નાખ મોડું કરાવવા આવું છું. હાશ થાકી જા ખરેખર જાડેજા કરે શીકડી માટી એનું કરી શકાય એનું છે મો સોટા લેલો ક્યાં તો શેલ્યું તાણો હું ચાણા આવું છે કે ટોમેટો લઈને કે જીપ પર 4 રસ્તા જઈને આવું છું કે હું ચાણા આવી રહીશ પોપટલાલ ઓ પોપટલાલ ખબર નહીં મને આમ શું છે હું હાલત આવ્યો ઘેર તું ઘેર શું કરતા કાકા શું મોકલી દીધા છે હું દડો રમવા ગયો હતો એટલે એ શું જાય છે મને ખબર નહીં બરોબર તાર કાકાને તનખાને ઘેર જ હુલ્યા રહી છે તાણ તું પણ દડો રમવા ગયો તો તું ખાતે હતું તને અલ્યા તારો દડો હું કાઢી નાખ્યો હમણાં હાલ હમણાં પેલા ઢોર તારે મરી ગયો ખબર પડે છે આ 4 વાગવા આયા એ તો પડી ગયું પઈ દિવસે જે શંભુજી નાખ્યા ને કે શંભુજીને કોઈ કહેવું તું મારે ઈયો તને કઢવડા દે હું તને ના કાઢો છે તરમો એટલે હું જરા પોપટલાલ જના હેતરમ દડા રમવા ના આવી જઈશ. એટલે દડો રમવા ગયો પણ આવી તો ગયો જ કેમ અરે શંભુજી 4 વાગવા આયા આ તને દૂધ આલું કે છે તમે એટલે ના હાલો પણ ટાઈમ તો હવે સાર પૂળો કરવાનો અમે ટેમ કયો છે 4 વાગે સાર પૂળો ખોણ કરવાનું હોય કે તમાર જેવા છોકરો બગડાવતા પહાંડીને એટલે હવે રમવાની ઉંમર થાય રમવા તો ખરો કે છોકરું ના રમે અરે શંભુજી ટેમ રમવાનું હોય યાર આખો દાવ ના રમવાનું હોય એટલે છોકરો તો ના જપે ને એ તો રમ્યા વગર ના રહી પહેલથી કીધું ને તારો છોકરો હમારી ને પણ મોટો છે ના ચેકી ને આપણને મારું પાછું માર ખાવી પડે. એ તો વાત સાચી છે પણ કરશનજી જાડેજા નહીં તો મંડપે નહીં પહોંચે ને શું સચે એ તો હું આપણો શું ખર અને ઓને કેવરાઈએ નહીં કોઈને મને કીધું નહીં મને તો આ રસોઈ હમા મળે ખરેખર આ ગોમમાં તો રહોડું કરવાય ના આવાય લડાઈ નહીં કરો ને ખરેખર લડાઈ હોળાવાળા તો આવી જાય. એટલે પણ હોળાવાળા વાળા આવી ગયા છે પણ કોકને અવસર આલ્યો હોય ને તો તમે લડો ના લે કોકનો અવસર બગાડ્યો છે તમે લાડવા ખાવા ને તો ખાઈ જો આઈને તાણો હું તાણે હો હાધું છે તારના મેં તો બેઠા બેઠા એ જોઈ રહ્યા છે મહેમાન તો કોઈને પાણી પાઈ નહીં પાછું. જીગા પાણી પાઈ દેજે જીગા પાણી પાઈ દેજે. અલે તમને શિયાળ આવીને બેહી રહ્યા છે. અરે એમ ના લડો તો કેટલું લડો ના લે આ તો અરે પેલો મૂર્ખો એ તો હજી આવ્યો જ નહીં શામનો જીવ છે. લડાઈ હે ની પાછી ખબર છે એક દડાઈ એટલે આ છોકરું રમવા જાય છે આમાં ડોહું થયું છે ને છોકરા રમવા નહીં આમાં આ છોકરો જવાનીમાં આ રમ્યા વગર રહી ખરો ભાઈ અરે હવે મળ્યા હતા આપણો મળ્યા તા ઘણો પાવર એ તમે વડીલ તમે તો સમજુ લાગો છો ખરેખર પાવર ઘણો જ પાછો એટલે આ મોટી અટકો છે પણ આ તો ઓછા લાકડા જ ના બળા ડોહું છે અરે કેવું પડે યાર મહેમાન છોકરો ને પછી બગડી દી છોકરો. એ આ તો તમારો છોકરો સારું કહેવાય ને કે ખરેખર તમારી જગ્યાએ બીજો કોઈક છોકરો હોત ને પેલા બીજો એમ તો ખરેખર એકી કુણી પોળો ફાળી નાખો ને તમારો હાડકો ખરેખર 4 ખૂણે પડ્યો એટલે બીજો ને તો એ વાત રહો ને ખાલી એક આખોડો કરીને બેસી જવું પડે જીગાનો તો ને ખબર નહીં હજી.
એટલે આમાં એ તો છોકરાની તો આમાં રમત ચાલશે ને રમવા બીજાને- દે અને તો હવે છોકરાને કોક ઉજવા દે આજે બીજા મનખન જેમ નહીં છે ડોહાન હા મથી છોકરો એવો નહીં અમાર એટલે આમ ઘર તો નહીં ગયો છે કારીગર કોઈ દેખાતું નહીં હોય આમ શું તો એક ખર્ચો તમારા ગામમાં ખરેખર નહીં કરતા ને સારું છે હેલો આ તો આ મંડપ બાંધવાનો રિવાજ નહીં ને એટલે સારું છે કે ખર્ચો બચી જાય અમારે તો ખરેખર 40,000 નો મંડપ બાંધશે અને પછી હું તો કે ઈમાનમાં પૂરા થઈ જાય એ તો હું જ વિચાર કરું છું કે આ મંડપ કેમ નહીં બોલ્યો તો બોલાસ કારણ કે અમારા મંડપ બોલ્યા કે નહીં ચાલતું હા તાણે? તય બાર ગમશે આયા છે મુદે અલા મહેમાન અમે આ ગામના છે બહારના નહીં મારા ઘર તો બાજુમાં જ છે બાજુ એવું છે એમ તો તો અને આ અમારા ગામના જ છે બોલતા નહીં હોય યાર એમ તો બોલવાની વાત નહીં મહેમાનો પણ તો કારણ શું છે બોલાવાનું હોય એ આલ્યા ભાઈઓ મરી જો પેલા 500 રૂપિયા લે તાણે પેલો ટોમેટો લેવા ગયો છે તાણો 500 રૂપિયા તાર ટોમેટો લેવા જો ખરેખર તમારા જો ભાઈ તો 500 રૂપિયા 500 પછી બધા આલો તો 1500 રૂપિયા થઈ એ 500 રૂપિયા તો અમે એટલે 500 ને 5,000 કેમ તોય અમારા કુટુંબમાંથી 5,000 રૂપિયા આલવા તૈયાર છે તો કેમ હાલતા નહીં તાણ પણ એ તો માગ્યા વગર એનું મગજ થોડું ફેલ છે ફેર એટલે હા મગજ ફેલ હતો તને રહોડ 300 માણસો ઇન્નમ કરાવતો હોય યાર અલ્યા એનું મગજ ફેલ જવાનું પૂછો એ તો જે મનમાં આવે એ બોલ્યા જાય છે અરે એમાં ત્યાં હમણાં લુગડો ધોતો તો ભાઈ પોતે જાચે કે મારા બૈરો છે હું બેઠો બેઠો હું વિચાર કરતો હતો બૈરું સાની તારે લુગડો ધોવા છે તો કે મારા બૈરું છે અને આ ઘોડિયાના કોન્ટેક્ટ તો કને કરાવરા એમ કે જો તારો નંબર છે જ હાથમાં આવ્યો એને ફોન આવ્યો તો ભાઈ બન ઉપર હા એ ખબર નહીં ફોન આવ્યો તો કે 300 માણસ નું રહોડું કે તાત્કાલિક કરવું છે એટલે અમે તો આવી જાય છે ધારાનું બધું લઈને ફોન એને તો ચોકથી ગયો છે જોન જો ફોન કરી દેશે તેમને અમે એટલે મહેમાન તો આમ લાગે છે ભાઈ રોજ આમ રહુડ કરવા જેવું કોઈ દેખાય તો હોય તો અરે ભાઈ એટલા જ મેં પૂછ્યું પડ્યું કીધું એટલે અમારે 500 રૂપિયા મેં આલે એટલે 500 લઈને આવ્યો ફરાર થઈ ગયો. એ એ તો અમે ભૂલી જાન ભૂલ જવાના પટી અને આ તો શું છે કે એને મગજમાં જે આવી ગયું ને એ ફોને કરી દેવા ને એને બોલાવી લેવાનું પણ એને ખબર નહીં હોતી કે હું શું કરું છું હેડ હેડ કરે ને ઊભો નહીં રહેતો પાછું એ તો મહેમાન તારે જારા લઈને આવતા રહેશો તારા તો મહેમાનોને ખબર જ નહીં ઓના વાજે આ જાડેજાના વાજે પેલું આપણો પેલો 40,000 નો ઓર્ડર જાય છે ખરેખર આ પેલો ગોડાઈ ફોન કરી દીધો ગોડો છે લ્યા ગોમનો 40,000 નો ઠીક વાત છે પણ પેલા 500 રૂપિયા જે આલ્યા એ જવા દે ને કે કોઈ નો રહું તો પેલા 40,000 નો ઓર્ડર જા હા એમાંથી આપણે થોડું નફો કરી લ્યો હેડજે ઓય કોઈ નહીં કા ઓય કશું જ નહીં એનું મગજ ફેલ છે ને તમારા જો બીજા ઓર્ડર હવે એ રોધી અને જમાડો એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થાય હડો આવવાના ઘેર હવે